એકાઉન્ટની અંદર ચેપ્ટર બીજું વાર્ષિક હિસાબો એમાં દાખલા નંબર 14. તો દાખલા નંબર 14 આપણે આજે જોવાના છે. તો પહેલાં આપણે સૌપ્રથમ હવાલા ટીક કરી દઈએ. આખર સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 રૂપિયા સમાયેલો છે. તો આખર સ્ટોક તો ક્યાંય ટીક ન થાય, પણ જેમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 સમાયેલો છે, તો સ્ટેશનરી દાખલામાં આપેલી હોય સ્ટેશનરી, તો સ્ટેશનરી ખર્ચ પર ટીક કરવાનું, કારણ એ એને ટચ કરશે. પછી આખર સ્ટોક તો અલગથી જ લખવાનો હોય છે, એટલે કોઈ પ્રશ્ન નથી. પછી છે યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. તો યંત્ર મિલકત એનામાં હોય તો આ યંત્ર અહીંયા પર ટીક કરવાનું, એ ઇનરમાં લખવાનું. અને યંત્રનો ઘસારો તો અહીં આગળ છે ને, યંત્ર પર હવાલો છે એટલે યંત્રનો ઘસારો આ જ યંત્રમાં પ્લસ થશે. એક ત્યાં યંત્ર નીચે એક આની લીટી જોઈશે, અને પછી આ આની લીટી જોઈશે, એટલે લગભગ 3 લીટી જોઈશે તમારે. પછી 1,000 રૂપિયાનું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. તો અહીં આગળ હાલમાં ઉધાર વેચાણ, તો વેચાણમાં પ્લસ કરવાનું. અને વેચાણને મારશો તો કોને વાગે? દેવાદારો. તો દેવાદારોનું નામ અહીં આગળ લેનું છે, તો ત્યાં આગળ ટીક કરવાનું. પણ ખરીદ પરત નોંધમાં નોંધાયું છે, તો અહીં ખરીદ પરત નોંધમાં અહીં આગળ માલ પરત ઉધાર એટલે ખરીદ પરત, અહીંયા ટીક કરું છું. અને ખરીદીને મારશો તો કોને વાગે? તો લેણદારોને. તો લેણદારો અહીં આગળ આપેલા હશે, દેવું એટલે લેણદારો, તો અહીંયા પણ ઇનરમાં આવશે. તો આટલા હવાલા છે. અચ્છા, જે એક છે જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. તો જાહેરાત ખર્ચ પર ટીક કરવાનું. બીજો કોઈ હવાલો છે નહીં. દાખલામાં જોઈ લો, ચાલુ ખાતું ધર્મ આપેલું છે અને ચાલુ ખાતું કર્મ આપ્યું છે. એનો મતલબ આ દાખલો ચાલુ મૂડી ખાતાવાળો છે. તો ચાલુ મૂડી ખાતાવાળો દાખલો છે, દરેક વ્યક્તિ ધ્યાન રાખે ચાલુ મૂડી ખાતું બનાવવાનું છે. તો આપણે સૌપ્રથમ શરૂઆત કરી જ દઈએ. પહેલેથી લાઈનમાં વાંચવાની શરૂઆત કરું. પહેલું છે ધર્મ અને કર્મ, આ ઉપાડ છે. તો યાદ રાખજો, ઉપાડ ક્યાં લખાય? તો કે ઉપાડ ખરેખર મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય, પણ અહીં આગળ મૂડી ખાતું નથી બનાવ્યું, ચાલુ મૂડી ખાતું. તો ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ ધર્મ અને કર્મ 7500 અને 5,000. અને 7500 અને 5,000 ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાના તો ખરા, પણ શું યાદ રાખવાનું કે તમે જ્યારે લખો ને ત્યારે એક લીટી છોડવાની. ચાલુ ખાતામાં કોઈ નક્કી નહીં, ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે અને જમા બાકી પણ હોઈ શકે. અહીં ઉપાડની તારીખ નહીં લખવાની. તો ઉપાડ તો ધર્મનો 7500 રૂપિયા છે, તો 7,500. અને કર્મનો 5,000 રૂપિયા છે, તો લખી દઉં છું 5,000 રૂપિયા. ચાલો, ઉપાડ લખી કાઢ્યો. ધર્મ અને કર્મનો 7500 અને 5,000 રૂપિયા. ચલો, પછી આગળ છે દાખલામાં રકમ વાંચીએ. તો રકમમાં કહે છે શરૂઆતનો સ્ટોક 15,000 રૂપિયા છે. તો શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો એ લખું છું, શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ 15,000 રૂપિયા. ચાલો, શરૂઆતનો સ્ટોક લખી કાઢ્યો આપણે. પછી છે ખરીદી. 80,000 રૂપિયા છે, એ પણ વેપાર ખાતાની ઉધાર બાજુ જ લખાય. તો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ 80,000 રૂપિયા. હવે આ ખરીદી 80,000 લખી કાઢી. પછી માલ પરત જમા. યાદ રાખજો, આ માલ પરત જમા એટલે આ કયું પરત કહેવાય? તો કે આ વેચાણ પરત કહેવાય. તો વેચાણ પરત ક્યાં લખાય? તો કે વેપાર ખાતાની જમા બાજુ, વેચાણમાંથી માઇનસ થાય. તો હું પહેલાં વેપાર ખાતાની જમા બાજુ વેચાણ શબ્દ લખી દઉં છું, અને પછી અહીંયા લખું છું માઇનસ વેચાણ પરત. તો વેચાણ પરતની આપણી રકમ જોઈ લેવાની, કેટલી આપી છે? તો કે 3,000 રૂપિયા. તો વેચાણ પરત હું 3,000 રૂપિયા અહીં આગળ લખી દઉં છું. દરેક વ્યક્તિ ધ્યાન રાખે, આ લાઈનમાં જ લખતો રહું છું. ચલો, લેણું 27,400 છે. લેણું એટલે શું? તો કે લેણું એટલે દેવાદારો. દેવાદારો ક્યાં લખાય? તો કે મિલકત લેણામાં. તો દેવાદારો કૌંસમાં લેણું શબ્દ બી લખું જ છું. તો દેવાદારો આપણને લેણું 27,400 રૂપિયા આપેલું છે. 27,400. તો 27,400 રૂપિયા મેં ઇનર કોલમમાં લખ્યું છે, એની પર હવાલો છે એટલા માટે.
પછી જુઓ લેનું પછી પગાર છે 28,270 આ ગર્ભિત હવાલો કહેવાય. તો 13,200 પગાર નફા નુકસાનની ઉધાર બાજુ લખવાનો. તો લખું છું એક લીટી છોડીને પગાર નફા નુકસાનની ઉધાર બાજુ 13,200. અને દાખલામાં એવું લખેલું છે કે આ પગાર 28/2/17 સુધીનો છે. એટલે બીજા મહિના સુધી ફેબ્રુઆરી મહિના સુધીનો પગાર ચૂકવી દીધો છે. એનો મતલબ માર્ચ મહિનાનો બાકી છે. એટલા માટે અહીં આગળ ગર્ભિત હવાલો છે એવું કહી શકાય. પછી પગાર પછી યંત્ર 71,760. તો યંત્ર ક્યાં લખાય? તો કે મિલકત તેનામાં લખાય. તો મિલકત તેનામાં દેવાદારો નીચે લીટી છોડીને લખ્યું છું 2-3 લીટી છોડી દેવાની. દેવાદારો નીચે યંત્ર તો 71,760. તો 71,760 યંત્રો મિલકત તેનામાં લખી કાઢે. યંત્રનો ઘસારો 6240 છે. આ યંત્રનો ઘસારો જો આ હવાલો નીચે ના આપ્યો હોત તો નફા નુકસાનની ઉધાર બાજુ લખત યંત્રનો ઘસારો. પણ દાખલામાં આ યંત્ર પર હવાલો છે એટલે ઘસારો મારે યંત્રમાં પ્લસ કરવો પડશે. તો મિલકત તેનામાં જવાનું. જ્યાં યંત્ર તમે લખ્યું છે ત્યાં જ તમારે ઘસારો પ્લસ કરવાનો. ઘસારો આ કાચા સરવૈયાનો છે. તો 6240 છે 6,240. પછી એનો સરવાળો કરી દેવાનો. 6 4 10 8 10 1 2 6 8. તો 78,000 રૂપિયા આવે છે. તેનો સરવાળો 78,000 રૂપિયા અહીં આગળ લખ્યું છે મિલકત તેનામાં ઇનર કોલમમાં. ઘસારાની એક જ અસર આવે. ચલો પછી છે લાઈનમાં વાંચીએ આપણે આગળ. યંત્રના ઘસારા પછી શું છે? તો જો યંત્રના ઘસારા પછી મકાન છે. મકાન 80,000. મકાન પર કોઈ હવાલો નથી તો ડાયરેક્ટ મકાન બહાર મિલકત તેનામાં લખી દેવાનું. મકાન 80,000 રૂપિયા. ચલો મકાન મિલકત તેનામાં 80,000 રૂપિયા લખી કાઢ્યું. પછી મકાન પછી મજૂરી છે. મજૂરી ક્યાં લખાય? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો મજૂરી હું લખું છું વેપાર ખાતાની ઉધાર બાજુ. અહીં આગળ 2-3 લીટી છોડીને લખું છું મજૂરી. તો મજૂરી પર કોઈ હવાલો છે નહીં એટલે 1,600 રૂપિયા હતી એ 1,600 રૂપિયા હું લખી દઉં છું. મજૂરી 1,600 રૂપિયા. ચાલો મજૂરી પછી શું છે? તો કે વીમા પ્રીમિયમ એ પણ 1,800 રૂપિયા છે. તો વીમા પ્રીમિયમ નફા નુકસાનની ઉધાર બાજુ આઉટર કોલમમાં લખી દઉં છું. વીમા પ્રીમિયમ એક લીટી છોડીને વીમા પ્રીમિયમ 1,800 રૂપિયા. દરેક વ્યક્તિ શાંતિથી લખું છું ધીમે ધીમે તમને ખ્યાલ આવે એ રીતે. ચલો આપેલો વટાવ બી નફા નુકસાનની ઉધાર બાજુ 3,200 રૂપિયા આવે. તો લખી દઉં છું આપેલો વટાવ નફા નુકસાનની ઉધાર બાજુ 3,200 રૂપિયા. નફા નુકસાનની ઉધાર બાજુ આપેલો વટાવ. આપેલા વટાવ પછી છે લોન પર વ્યાજ છે. લોન પર વ્યાજ ક્યાં લખાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો લોન પર ગર્ભિત હવાલો છે એવું કહી શકાય. તો ઇનર કોલમમાં જ લખું છું લોનનું વ્યાજ. લખું છું લોન પર વ્યાજ. અંદર 1,200 રૂપિયા આપી છે તો હું ઇનર કોલમમાં 1,200 રૂપિયા લખી દઉં છું. ગર્ભિત હવાલો છે લોન પર. ચાલો લોનનો હવાલો છે ઇનરમાં લખી કાઢ્યું. લોનનું વ્યાજ. ફર્નિચર 87,000. ફર્નિચર પર કોઈ જ હવાલો દેખાતો નથી તો પાકા સરવૈયામાં મિલકત તેનામાં ફર્નિચર આપણે લખી દેવાનું. લખું છું ફર્નિચર 87,000 રૂપિયા. ચાલો ફર્નિચર પાકા સરવૈયામાં મિલકત તેનામાં 87,000 લખી કાઢ્યું. પછી છે સ્ટેશનરી ખર્ચ 7,000 રૂપિયા. તો સ્ટેશનરી ખર્ચ ક્યાં લખાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો એક લીટી છોડીને સ્ટેશનરી ખર્ચ
તો એની પર હવાલો છે એટલે અંદર ઇનર કોલમમાં લખું છું સ્ટેશનરી ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ. ચાલો સ્ટેશનરી ખર્ચ લખી કાઢ્યો. પછી છે જાહેરાત ખર્ચ 36,000 રૂપિયા છે. જાહેરાત ખર્ચ બી આપણા માટે ખર્ચ જ એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. તો કે જાહેરાત ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ 36,000 રૂપિયા. જેની પર હવાલા છે અંદર લખવાનું એ દરેકને ખ્યાલ આવે જ છે. પછી રોકડ શિલ્લક 51,200. તો રોકડ શિલ્લક આપણી મિલકત કહેવાય એટલે મિલકત એનામાં લખવાનું રોકડ શિલ્લક 51,200. રોકડ શિલ્લક મિલકત કહેવાય, મિલકત તેનામાં 51,200 આપણે લખી કાઢ્યું. હવે છેલ્લું લાસ્ટ છે ચાલુ ખાતું ધર્મ 17,000 રૂપિયા. ઉધાર બાકી છે તો ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ જ લખવાનું. યાદ રહે ચાલુ ખાતામાં એ ઉપર લીટી છોડેલી છે તો તમારે લીટી છોડી ત્યાં જ લખવાનું. 1/4 ડેટ છે આપણે 16, શરૂઆતની તારીખ લખાય એમાં 17 પૂરું થાય છે એવું લખ્યું છે એટલે આપણી સમજણ છે કે 16 એ શરૂઆત હોઈ શકે. બાકી આગળ લાવ્યા ધર્મના ખાતામાં 17,000 રૂપિયા તમારે લખવાના છે. ધર્મના ખાતામાં 17,000 રૂપિયા. તમે ઉધાર સાઈડ લખી છે, તમારે ચેક કરવું હોય તો એ કરી લો. તમે દરેક ખાતામાં ઉધાર બાજુ જ લખ્યું છે. જો વેપાર ખાતાની ઉધાર બાજુ જ લખ્યું, સાહેબ ગપ્પા મારો છો, આ જમા બાજુ બી એન્ટ્રી લખી છે તો લખી છે તો મેં શું કર્યું છે માઇનસ કર્યું છે. ઉધારવાળી રકમ ઉધાર બાજુ જ લખાય, ચાહે કોઈ પણ ખાતામાં લખતા હોય પણ ભૂલમાંય જમા બાજુ લખી હોય તો માઇનસ કરેલી હોવી જોઈએ. ચલો આ ઉધાર સાઈડ જ છે, બધી એન્ટ્રી જોઈ લો. જમા સાઈડ એક પણ એન્ટ્રી નથી. પછી તમે જોઈ લો આ જમા સાઈડ બિલકુલ બ્લેન્ક છે. અહીંયા આગળ બી જમા સાઈડ જોઈ લો. મૂડી દેવાય એટલે કઈ સાઈડ કહેવાય તો કે જમા. તો જોઈ લો આ બી બિલકુલ બ્લેન્ક છે, બધું ઉધાર બાજુ. તમે કાચા શ્રેયામાં ઉધાર બાકી લખી બધું ઉધાર બાજુ જ લખવાનું, એટલું યાદ રાખવાનું તમારે. હવે પાછા આપણે શરૂઆત કરીએ જમા બાજુની. તો ચાલો મૂડી ખાતા છે ધર્મ અને કર્મ 1,20,000 બંનેની 1,20 મૂડી આપેલી. સોરી આની મૂડી કેટલી છે 1,40 છે ને 1,20 છે. તો 1,40 અને 1,20 છે. તો મૂડી ખાતા ધર્મ અને કર્મ ચાલુ મૂડી જ્યારે આપેલી હોય ત્યારે મૂડી દેવામાં લખાય છે. તો ડાયરેક્ટ મૂડી દેવામાં મૂડી લખવાની. એ લખું છું સ્થિર મૂડી પછી બંનેના નામ લખવાના ધર્મ અને કર્મ. તો ધર્મની મૂડી છે 1,40,000 અને કર્મની મૂડી છે 1,20,000. ટોટલ બહાર નીકળશે 2,60,000 રૂપિયા. તો 2,60,000 રૂપિયા ટોટલ પણ મેં અહીંયા લખી કાઢ્યું છે. તો ચાલુ મૂડી જ્યારે આપી હોય ત્યારે સ્થિર મૂડી દેવામાં જ લખાય છે, દરેકે યાદ રાખવાનું. ચાલો પછી છે વેચાણ. વેચાણ ક્યાં લખાય તો કે વેપાર ખાતાની જમા બાજુ 1,20,000 રૂપિયા છે. તો વેચાણી શબ્દ લખેલો જ છે વેપાર ખાતાની જમા બાજુ. તો ખાલી 1,20,000 મારે રકમ જ લખવાની બાકી છે. તો 1,20,000 માંથી 3,000 માઇનસ કરું તો હું અંદર રાખું છું કારણ હજુ એની પર હવાલો છે. તો 1,70,000 રૂપિયા આવે છે. તો 1,70,000 મેં વેચાણ પરત માઇનસ કરીને રકમ લખી કાઢી. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ. માલ પરત ઉધાર, આ કયું પરત કહેવાય તો કે ખરીદ પરત. ખરીદ પરત ક્યાં લખાય તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો વેપાર ખાતાની ઉધાર બાજુ અહીં આગળ 2,000 રૂપિયા ખરીદ પરત લખું છું માઇનસ ખરીદ પરત. અહીં ઇનરમાંય લખી શકાય, અહીંયા પણ લખી શકાય. 2,000 80 માંથી 2 જાય તો 78,000 રૂપિયા આવે. ચલો પછી આગળ ખરીદ પરત થઈ ગયું. પછી છે દેવું. દેવું ક્યાં લખાય મૂડી દેવામાં 79,079,000 રૂપિયા. દેવું એટલે લેણદારો કહેવાય. તો લેણદારો મૂડી દેવામાં લખાય. તો અહીં આગળ એક બે લીટી છોડીને લખું છું દેવું. દેવાનું બીજું નામ છે લેણદારો. તો લેણદારો અંદર રકમ છે 79,79,000 રૂપિયા. હવાલો છે એટલે અંદર લખું છું 79,000 રૂપિયા. ચાલો દેવું લખાઈ ગયું. મજૂરીના બાકી દેવા 700 રૂપિયા, આ પણ દેવું કહેવાય. પછી
ધર્મની લોન પણ દેવું કહેવાય. તો અહીં આગળ મજૂરીના બાકી દેવા એટલે મજૂરી ચૂકવાની બાકી છે એવું કહી શકાય, એ માથા પર દેવું જ કહેવાય. તો અહીં લખું છું મજૂરીના બાકી દેવા એની પર કોઈ હવાલો નથી, તો આઉટર કોલમમાં 700 રૂપિયા લખી દઉં છું. મજૂરીના બાકી દેવા તમે લખી કાઢ્યા. પછી અહીં આગળ મજૂરીના બાકી દેવા પછી ધર્મની લોન છે 30,000. તો ધર્મની લોન પણ દેવું જ કહેવાય, મૂડી દેવામાં જ લખાય. તો લખું છું ધર્મની લોન 30,000 ઇનરમાં લખું છું, કારણ એની પર ગર્ભિત હવાલો છે. આપણો નિયમ છે કે ભારતીય ભાગીદારીના કાયદા પ્રમાણે કે ભાગીદારને જ્યારે લોન પર વ્યાજનો ઉલ્લેખ ના કરેલો હોય તો વ્યાજ 6% અપાય. તો અત્યારે હાલમાં 6% વ્યાજ આપણે આપવાનું હોય તો એ પછી આપીએ છીએ ગણતરી, પણ અત્યારે એટલે ઇનરમાં લખેલું છે. ચાલો પછી વાંચું છું મળેલો વટાવ 6600 રૂપિયા. તો નફા નુકસાનની જમા બાજુ લખાય. મળેલો વટાવ એક લીટી છોડીને લખું છું મળેલો વટાવ. તો મળેલા વટાવની રકમ છે 6600. ચાલો મળેલો વટાવ પછી બેંક ઓવરડ્રાફ્ટ 2800 દેવું કહેવાય, મૂડી દેવામાં લખવાનું બેંક ઓવરડ્રાફ્ટ એક લીટી છોડીને. બેંક ઓવરડ્રાફ્ટ દેવું કહેવાય, મૂડી દેવામાં 2800 રૂપિયા. હવે માત્ર ને માત્ર એક જ એન્ટ્રી બાકી છે, લાસ્ટ ચાલુ ખાતું કર્મ. તો આ જમા બાકી છે, તો ચાલુ મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા, ચાલુ મૂડી ખાતાની જમા બાજુ તારીખ લખવાની 1/4/16, બાકી આગળ લાવ્યા, ધર્મમાં ડેશ કરવાનું ને કર્મમાં લખવાનું 14,000 રૂપિયા. તો જમા સાઈડ ઉધાર સાઈડ પણ ખલાસ કરી નાખી, જમા સાઈડ પણ તમે આખી પૂરેપૂરી ખલાસ કરી નાખી. હવે તમારે હવાલા છે. હવાલામાં પહેલો હવાલો જોવાનો, શું કહે છે તમને. તો પહેલો હવાલો છે આખર સ્ટોક 21,000 છે. તો પહેલાં તો તમારે એની ગણતરી સમજવાની કે આખર સ્ટોક 21,000 છે, તેમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 સમાયેલો છે. તો આખર સ્ટોક, હવે જો અહીં આગળ ગણતરી બતાવું કે આખર સ્ટોક 21,000 હોય અને 2,000 જો સ્ટેશનરીનો સ્ટોક સમાયેલો હોય તો ખરેખર 21માંથી 2 જાય તો કેટલા, તો કે 19,000 રૂપિયા. તો ખરેખર આખર સ્ટોક તો 19,000 જ છે. તો એક લીટી છોડીને અહીં આગળ લખી દઉં છું આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ 19,000 રૂપિયા. દરેક વ્યક્તિ જાણો છો એક અસર જમા સાઈડ છે, તો એક અસર જમા તો બીજી અસર ઉધાર. તો મિલકત તેનામાં લખવાનું. તો પાકા સર્વેમાં મિલકત તેનામાં તમારે આખર સ્ટોક લખવાનો છે. તો આખર સ્ટોક 19,000 રૂપિયા લખી દેવાનો છે. લખું છું આખર સ્ટોક 19,000 રૂપિયા. 21 છે પણ માઇનસ કરીને પહેલાં લખવાના છે, થોડું યાદ રાખવાનું. પછી અંદર એવું લખ્યું છે કે 2,000 રૂપિયા સ્ટેશનરીનો સ્ટોક સમાયેલો છે. તો 2,000 સ્ટેશનરીનો સ્ટોક ખર્ચ હતો અને ભૂલમાં ખર્ચ એટલે ખર્ચમાંથી માઇનસ કરી દેવાનો. માઇનસ સ્ટેશનરીનો સ્ટોક 2,000 રૂપિયા. અહીંયા આવશે 5,000 રૂપિયા. તો સ્ટેશનરીનો સ્ટોક 5,000 રૂપિયા છે. તો આખર સ્ટોક આપણે અહીંયાથી માઇનસ કરી દીધો. 7,000માંથી 2,000 માઇનસ કર્યા તો 5,000. આપણી સ્ટાઇલ ઉધાર માઇનસ ઉધાર. ઉધાર એટલે મૂડી દેવા કે મિલકત લેના, તો કે મિલકત લેના. અથવા કોઈ પણ વસ્તુનો સ્ટોક હોય એ આપણી મિલકત કહેવાય, તો મિલકત લેનામાં તમારે લખવાનું. તો સ્ટેશનરીનો આખર સ્ટોક મિલકત લેનામાં લખવાનું. તો સ્ટેશનરીનો આખર સ્ટોક અને અંદરવાળી રકમ યાદ રાખવાનું 2,000 રૂપિયા, જે આપણે શોધી ગયા હતા તે. પછી છે આગળનો હવાલો સેકન્ડ નંબરમાં શું કહે છે, ફરી એકવાર પહેલો જોઈ લો. આખર સ્ટોક 21,000 છે, એમાં 2,000 સમાયેલા છે, તો 21માંથી 2 માઇનસ કરે તો 19,000. આખર સ્ટોકની અસર 2 જગ્યાએ આવે, એક વેપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર મિલકત તેનામાં. પછી 21માંથી 2 તમે જે માઇનસ કર્યા ને સ્ટોક સ્ટેશનરીનો, એ સ્ટેશનરીનો સ્ટોક નફા નુકસાનની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ કર્યો. એ 7,000માંથી 2,000 માઇનસ કર્યા તો બહાર 5,000 લખ્યા.
પછી નફા નુકસાનની ઉધાર બાજુ માઇનસ કર્યું એટલે ઉધાર માઇનસ ઉધાર એટલે ક્યાં લખ્યું તમે મિલકત તેનામાં. તો મિલકત તેનામાં 2000ની તમે અસર આપી દીધી. યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. સેકન્ડ નંબરનો હવાલો છે. યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. તો જે તે કંઈ મિલકત તેનામાં તમારું યંત્રો છે ને ત્યાં લખવાનું -10% ઘસારો. તો 78,000 છે તો 78,000ના 10% કરશો તો 7800 રૂપિયા આવશે. 7,800. પછી બાદ બાકી બહાર લખવાની તો 0 0 8 ને 2 10 0 વધી 1 8 70,200. તો બાદ બાકી આવે છે 70,200 બહાર લખી કાઢી. દરેક વ્યક્તિને ખબર પડે કે આ મિલકત તેના એટલે ઉધાર સાઈડ કહેવાય. આ ઉધાર અને આ નિશાની છે માઇનસ. તો ઉધાર માઇનસ ઉધાર. તો ઉધાર માઇનસ ઉધાર એટલે ક્યાં આવશે તો કે નફા નુકસાનની ઉધાર બાજુ યંત્રનો ઘસારો પણ અંદરવાળી રકમ ભૂલમાં બહારવાળી રકમ ના લખી કાઢતા 70,200. અંદરવાળી રકમ એટલે 7800 રૂપિયા લખવાનું. તો યંત્રનો ઘસારો નફા નુકસાનની ઉધાર બાજુ એક લીટી છોડીશું જાહેરાત ખર્ચની નીચે તો લખું છું યંત્રનો ઘસારો 7800 રૂપિયા. 7,800. 7800 રૂપિયા. ચલો યંત્રનો ઘસારો પતી ગયો. હવે આપણે જઈએ મેઇન મુદ્દો આપણો જે પ્રોબ્લેમ બધાને થાય ત્રીજા હવાલામાં. ત્રીજામાં પહેલું તો કોઈ પ્રોબ્લેમ નથી, ખરીદ પરતમાં કદાચ પ્રોબ્લેમ હોઈ શકે. 1,000 રૂપિયાનું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. હતું ઉધાર વેચાણ અને લખાઈ ગયું ખરીદ પરત નોંધમાં. ખરીદેલો માલ પાછો આપ્યો જ નથી અને આપણે સમજી બેઠા અહીંયા કંઈ ઉધાર વેચાણ હતું અને ખરીદ પરત સમજી બેઠા. તો ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં. તો ઉધાર વેચાણ હોય તો વેચાણમાં શું કરવાનું પ્લસ લખવાનું પ્લસ નહીં નોંધાયેલ વેચાણ. નહીં નોંધાયેલ વેચાણ. તો 1,000 રૂપિયાનું વેચાણ આપણે નોંધવાનું રહી ગયું, આપણે ખરીદ પરત નોંધી કાઢ્યું. તો 1,17,000 પ્લસ 1000 એટલે 1,18,000 રૂપિયા બહાર આઉટરમાં નીકળશે. આમ તો દરેકને ખ્યાલ આવતો હશે કે આ જમા સાઈડ છે. તો જમા પ્લસ ઉધાર. જમા પ્લસ ઉધાર એટલે શું તો કે મૂડી દેવા કે મિલકત દેના તો કે મિલકત દેના. તો મિલકત દેનામાં 1,000 રૂપિયાની અસર જવાની છે, દરેકને ખબર પડે. પણ અત્યારે હાલમાં તમે વ્યક્તિ સમજી શકો કે અહીંયા આગળ વેચાણને મારો તો દેવાદારોને વાગે. તો દેવાદારોને વાગે એટલે દેવાદારોમાં ત્યાં શું કરવાનું અહીંયા પ્લસ તો ત્યાં પણ પ્લસ. તો દેવાદારોમાં ત્યાં પ્લસ કરી દો નહીં નોંધાયેલ વેચાણ 1,000 રૂપિયા. તો મિલકત દેનામાં દેવાદારોમાં હું પ્લસ કરું છું નહીં નોંધાયેલ વેચાણ 1,000 રૂપિયા પ્લસ નહીં નોંધાયેલ વેચાણ વેચાણ 1,000 રૂપિયા. તો 27,400માં 1,000 તમે પ્લસ કરશો તો 27,400 પ્લસ 1,000 એટલે 28,400 રૂપિયા આવે છે. તો હું 28,400 રૂપિયા લખી કાઢું છું. યાદ રાખજો વેચાણને સંપર્ક સીધો દેવાદારો સાથે છે. વેચાણ વધશે તો દેવાદારો વધશે, વેચાણ ઘટશે તો દેવાદારો ઘટશે. દિમાગમાં આટલું સ્થિર યાદ રાખવાનું. પછી આપણો મુદ્દો છે જેમાં સ્ટેશનરી જે ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. જે ખરીદ પરત નોંધમાં નોંધાયું છે તો ખરીદ પરત નોંધમાં એટલે વધાર માઇનસ કરી દીધા તો આપણે પ્લસ કરી દીધા. તો કેટલા વધાર પ્લસ ખોટું નોંધાયેલ ખરીદ પરત 1,000. તો 78,000માં 1,000 પ્લસ કરશો તો 79,000 રૂપિયા આવશે. પછી તમે અહીંયા આગળ ખરીદીને મારો તો કોને વાગતું હતું તો કે લેણદારોને. અહીંયા પ્લસ થાય તો અહીંયા પણ શું થાય પ્લસ થાય. તો ત્યાં બી લેણદારોમાં પ્લસ કરી દેવાનું. તો લેણદારોમાં હું પ્લસ કરી દઉં છું. દેવામાં અહીંયા આગળ કે પ્લસ ખોટી નોંધાયેલ ખરીદ પરત. ખોટું નોંધાયેલ ખરીદ પરત 1,000. તો ત્યાં પ્લસ તો અહીંયા પણ પ્લસ. તો અહીં 79,000 પ્લસ 1,000 કરશો તો કેટલા આવશે તો કે 80,000 રૂપિયા. તો અહીંયા આગળ 80,000 હું લખી દઉં છું. આ ખરીદ પરતમાં એક બીજી રીતના એન્ટ્રી આપી શકાય, તે તમારે જોવી હોય તો હું બતાવી દઉં છું કે ખરીદી તો કે પહેલાં 80,000 રૂપિયા ઇનરમાં લખી. પછી ખરીદ પરત તમે જ્યારે લખો ને ખરીદ પરત તો સેમી ઇનર કોલમમાં 2,000 લખવાનું.
અને તમે શું શીખ્યા છો? આમ ખરેખર આપણે એવું શીખ્યા છે કે કંઈ પણ વસ્તુ ખોટું નોંધાયું હોય તો એમાંથી માઇનસ કરવાનું, બરાબર છે? ખોટું વધારાનું નોંધાઈ ગયું તો માઇનસ. તો ખરીદ પરત તો ખરેખર ખોટું જ નોંધાયું છે, તો માઇનસ ખોટું નોંધાયેલું ખરીદ પરત. તો 1000 ખોટું નોંધાઈ ગયું છે. તો તમે 1000 2000માંથી 1000 જાય તો કેટલા? તો કે 1000. તમે 80,000માંથી 1000 માઇનસ કરશો તો 79,000 જ આવશે. અહીંયા 79 જ બહાર આવ્યા, અહીંયા પણ જો 79 જ છે બહાર, 79,000 જ છે. પણ પ્રોબ્લેમ શું થશે એ પ્રોબ્લેમની વાત કરું કે આ વેપાર ખાતાની ઉધાર સાઈડ હશે. તમે શું શીખ્યા છો કે ખરીદીને માર્યું તો કોને વાગશે? તો કે લેણદાર. તમે તરત બધું બોલશો, તમે પાછી મને પાછા કહેશો કે ખરીદીને મારશો તો લેણદારોને વાગશે. સાહેબ તમે શીખવાડેલું છે કે ખરીદી વધે તો લેણદારો વધે, ખરીદી ઘટે તો લેણદારો ઘટે. અને તમે કહેશો અહીં ખરીદીમાં અહીં શું કર્યું જુઓ તો સાહેબ માઇનસ, તો તમે મને તે લેણદારોમાં જઈને માઇનસ કરવાનું કહેશો. એ પ્રોબ્લેમને ધ્યાનમાં લઈ અને આપણે આ એન્ટ્રી અહીં આગળ પ્લસ કરવી છે. એટલે અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ, એટલે મગજમાં જે ઘૂસેલું છે તે એવું ને એવું રહેવા દેવાનું. કોઈ આ રીતે લખશે તો વાંધો નથી, પણ અહીંયા માઇનસ કર્યું તો ત્યાં માઇનસ ના કરતા ત્યાં પ્લસ કરી દેજો તો આ એન્ટ્રી ચાલે, કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર, ભૂલ ના થાય એના માટે આપણે આ એન્ટ્રી આ રીતે આપેલી છે. ચલો હવે લાસ્ટ હવાલો છે. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. તો જાહેરાત ખર્ચ આપણે નફા નુકસાનની ઉધાર બાજુ છે. તો અહીં આગળ લખવાનું જાહેરાત ખર્ચમાં તો તમારે 36,000 છે તો 36,000નો 1/4 ભાગ કરવાનો. હવે સમજો ગણતરી કરીએ તો આ રીતે ગણતરી કરવાનું પેજ છે. તો 36,000 છે તો 36,000નો 1/4 ભાગ કરીએ તો કે 36,000 ગુણ્યા 1/4 તો કેટલા આવશે? 9,000 રૂપિયા આવે. એટલે 36,000 ગુણ્યા 1 ભાગ્યા 4 એટલે 9,000 રૂપિયા આવે. તો અગાઉથી ચૂકવેલો જાહેરાત ખર્ચ કહી શકાય. તો લખવાનું નફા નુકસાનની ઉધાર બાજુ, તો લખવાનું નફા નુકસાનની ઉધાર બાજુ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ, અગાઉથી ચૂકવેલ, અહીં એકલું ચાલે આટલું શબ્દ લખો તો પણ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9,000 રૂપિયા. પછી 36,000માંથી 9,000 માઇનસ કરશો તો 27,000 રૂપિયા આવશે. આપણી સિસ્ટમ શું છે બોલો તો? ઉધાર માઇનસ ઉધાર, ઉધાર માઇનસ ઉધાર. તો પાકા સરવૈયામાં મિલકત તેનામાં તમારે લખી દેવાનું અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ, અંદરવાળી રકમ એવું યાદ રાખવાનું. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. તો આપણે અંદરવાળી રકમ કેટલી હતી? તો કે 9,000 રૂપિયા હતી. તો 9,000 રૂપિયા લખી કરો. હવાલા ટોટલ સંપૂર્ણ પૂર્ણ કર્યા છે, પણ છતાંય આપણે ગર્ભિત હવાલા બાકી છે. તો ગર્ભિત હવાલામાં માત્ર તમે જોઈ શકો 2 જ હવાલા છે, એક પગાર પર છે ને એક લોન પર છે. અહીં પગારમાં એવું કીધું છે કે 28/2/17 સુધીનો પગાર છે આ 13,200. તો આ 13,200 પગાર આટલી તારીખ સુધીનો છે. તો હવે મેં શું કરીશ, જો અહીંયા જ તમને ગણતરી કરીને બતાવી દઉં છું કે પગાર આ 13,200 છે, 28/2 ત્રીજા આપણું વર્ષ પતે છે 31/3, માર્ચ મહિનામાં વર્ષ પૂરું થાય. ફેબ્રુઆરી સુધીનો પગાર તો ચૂકવી દીધો છે, એનો મતલબ 1 મહિનાનો બાકી છે. તો આપણે શું કરવાનું કે આ 13,200 ભાગ્યા 11 કરવાનું. એટલે તમે 13,200 ભાગ્યા 11 કરશો ને તો 11 × 1 = 11, એટલે 2 વધ્યા 11 × 2 = 22, એટલે 1,200 રૂપિયા 1 મહિનાનો પગાર આવે. એટલે આપણે 1 જ મહિનાનો બાકી છે, એટલે તમારે શું કરવાનું? પગાર 1 મહિનાનો ચૂકવવાનો બાકી છે એવું કહી શકાય. તો પગાર નફા નુકસાનની ઉધાર બાજુ છે ને ત્યાં લખવાનું પગારની નીચે ચૂકવવાનો બાકી પગાર એવું વાક્ય લખી દેવાનું, પ્લસ ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાનો બાકી. તો ચૂકવવાનો બાકી પગાર 1,200 રૂપિયા, તો 14,400 રૂપિયા, 14,400. પછી ઉધાર પ્લસ જમા. તો ઉધાર પ્લસ જમા એટલે ક્યાં આવશે? તો કે મૂડી દેવામાં. તો ત્યાં લખી દેવાનું મૂડી દેવામાં ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાનો બાકી પગાર, અંદરવાળી રકમ યાદ રાખજો 1,200 રૂપિયા. ચાલો હજુ એક હવાલો બાકી રહી જાય છે, લોન પર વ્યાજ. તો તમારે અહીં આગળ જોવાનું લોન કેટલી છે દાખલામાં. તો અહીં આગળ લોન છે આપણે દાખલામાં ધર્મની લોન છે 30,000. તો નિયમ શું છે કે લોન પર વ્યાજનો ઉલ્લેખ ના કરેલો હોય તો 6% વ્યાજ અપાય. તો 30,000 છે તો 30,000ના 6% કરશો તો 6 તારીખ 18, તો આખા વર્ષનું લોનનું વ્યાજ 1,800 રૂપિયા થાય. પણ તમે જોઈ શકો લોન પર વ્યાજ કેટલું ગણાઈ ગયું છે અહીં 1,200 રૂપિયા. તમે જોઈ શકો આ લોનનું વ્યાજ 1,200 રૂપિયા ગણાઈ ગયું છે. તો 1,200 રૂપિયા ચૂકવાઈ ગયું છે. તો
તો બાકી કેટલું રહ્યું? તો કે 1800માંથી 1200 જાય તો કેટલા આવશે? 600 રૂપિયા. તો 600 રૂપિયા લોનનું વ્યાજ આપણે ચૂકવવાનું બાકી છે. તો નફા નુકસાનની ઉધાર બાજુ લોનનું વ્યાજ અહીં લખી દેવાનું પ્લસ ચૂકવવાનું બાકી 600 રૂપિયા. તો 1200 અને 600 કેટલા આવશે? 1800 રૂપિયા. ચાલો, ઉધાર પ્લસ જમા. તો મૂડી દેવામાં ચૂકવવાનું બાકી માથા પર દેવું જ કહેવાય. અંદરવાળી રકમ લખવાની 600. તો મૂડી દેવામાં તમારે સ્પેશિયલ અલગથી નહીં લખવાનું, લોન લખેલી જ છે તો લોનની નીચે લખી દેવાનું પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ. તો ચૂકવવાનું બાકી વ્યાજ અંદરવાળી રકમ મેં તમને કીધું 600 રૂપિયા. તો 30,600 દરેકને ખ્યાલ આવી રહ્યો હશે. 30,000ના મેં 6% કર્યા 1800. 1200 ગણી ગયું તો બાકી કેટલું? 600. અહીંયા 600ની એન્ટ્રી આપવાની. અને જો દાખલામાં 1200 ના આપ્યા હોત તો પછી 1800 બેઠા લખત ને નફા નુકસાનની ઉધાર બાજુ બી 1800 બાર લખત. બાર એમ ત્યાં તો 1800 છે જ, બરાબર. અહીંયા દાખલામાં કશું બાકી રહેતું નથી, માત્ર ટોટલ કરવાના બાકી રહે છે. તો આપણે ટોટલ કરવાના. હવે ટોટલ કરીએ તો વેપાર ખાતામાં તમે જોઈ શકો જમા સાઈડ 1,18,000 અને 19,000 છે. તો ટોટલ થશે 1,37,000. તો 1,37,000 હું ટોટલ લખી દઉં છું. આ બાજુ એટલું થતું નથી, હા, એટલા માટે અહીં આગળ પણ 1,37,000 હું લખી કાઢું છું. પછી 1,37,000માંથી 15,000, 79,000 અને 1,600 મારે માઇનસ કરવાના. અહીં આગળ ખૂટશે 41,400. આ બાજુ જે ખૂટે એને કાચો નફો કહેવાય. તો લખું છું કાચો નફો. આપણી શું સિસ્ટમ છે? ઉધાર સાઈડ ખૂટી હોય તો જમા સાઈડ, તો જમા બાજુ શોધવાનો, એટલે ખેંચવાનો એને. કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 41,400. આ સાઈડનું 41,400 પ્લસ 6600. તમે આ ટોટલ કરશો તો 47 ને 48,000 થાય છે. અને આ સાઈડનું ટોટલ કરશો ને 14,400, 18,00, 18,00, 5,000, 27,000 ને 78,000. તો એનું ટોટલ વધી જાય છે. તમારું ટોટલ થાય છે 61,000. તો આ સાઈડનું વધારે થાય છે તો હું પહેલાં આ સાઈડનું મારીશ 61,000. 61,000માંથી આ બે રકમ માઇનસ કરીશ તો આ વખત આ બાજુ ખૂટે છે 13,000. અહીંયા આગળ સુધા 48,000 છે તો 13,000 ખૂટ્યા. તો આ બાજુ ખૂટે તેને ચોખ્ખી ખોટ કહેવાય. આ ચોખ્ખી ખોટ તમે ક્યાં ખેંચવાના હતા? કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાના. બોલો, આ જમા તો બીજી અસર ઉધાર. યાદ રાખજો, જે સાઈડનું ટોટલ વધારે થયું એ પહેલું મારવાનું, બસ એટલું યાદ રાખવાનું. તો આ વખત ઉધાર સાઈડનું ટોટલ વધારે હતું એ પહેલું મારી દઉં છું. અને જમા સાઈડ પછી 61,000 લખીને આ બે રકમ માઇનસ કરી 13,000 ખૂટ્યા. જમા બાજુ ખૂટે તો ખોટ કહેવાય. તો જમા તો બીજી અસર ઉધાર. તો ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લાવું છું 13,000 રૂપિયા. ધર્મ અને કર્મ ચોખ્ખી ખોટ. તો ક્યાંથી લાયા? તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા. નફા નુકસાન ખાતેથી લાવ્યા. અહીંયા બી કોઈ એન્ટ્રી આવતી નથી. તો 13,000, અહીંયા પણ 13,000 લખી દેવાના. હવે અહીંયા પણ 13,000 તમે લખશો તો થશે શું? બધા ખૂટ્યા જમા બાજુ. તો આપણી શું સિસ્ટમ છે કે જમા બાજુ ખૂટે તો એને વહેંચણી પાત્ર ખોટ કહેવાય. વહેંચણી પાત્ર ખોટ. તો વહેંચણી પાત્ર ખોટ અહીંયા આગળ વહેંચવાની છે. કોને કોને વહેંચવાની છે? તો કે ધર્મ અને કર્મને. તો 13,000 રૂપિયા વહેંચણી પાત્ર ખોટ વહેંચવાની છે. તો દાખલામાં તમને પ્રમાણ અંદર આપેલું હશે, મૂડીના પ્રમાણમાં વાક્ય એવું લખ્યું છે. અહીં આગળ જો લખ્યું છે ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. આ દાખલામાં આ લોકોની મૂડી જોવાની 1,40,000 અને 1,20,000 છે. 1,40 અને 1,20. જો સમજાવી દઉં તમને, 1,40 અને 1,20 છે. તો 1,40 અને 1,20 છે તે ધર્મ અને કર્મ. તો જો અહીં લખું છું 1,40 અને 1,20,000. પછી એના પાછળના 4 મીંડા મૂડીના પ્રમાણમાં હોય તો પહેલાં તમારે સૌપ્રથમ પ્રમાણ શોધવું પડે. તો આ 4 મીંડા ગયા, આ 4 મીંડા ગયા. પછી આગળ 6 દુ 12 આગળ થાય છે અને એ 7 દુ 14 થાય છે. તો 2 ઉડી જાય તો પ્રમાણ આવે છે 7/6.
એટલે 7 ને 6 કેટલા થાય? 13 થાય. 7:6 પ્રમાણ છે એટલું યાદ રાખજો. તો 7:6 ના પ્રમાણમાં તમારે એને વહેંચવાના છે. તો 7:6 એ 7 ને 6 13 થાય. તો 13,000 ગુણ્યા 7 ભાગ્યા 13 કરવાના, એટલે એને આવશે 7,000. અને 13,000 ગુણ્યા 6 ભાગ્યા 13, તો આના આવશે 6,000. તો આ 7,000 અને 6,000 જમા સાઈડ છે, તો એને કઈ બાજુ ખેંચવાના? ઉધાર બાજુ. તો ઉધાર બાજુ ખેંચું છું. અહીં લખું છું 31,317 વહેંચણી પાત્ર ખોટ નનનું ફાળવણી ખાતેથી લાવ્યા 7,000 અનાજ છે, ધર્મના ખોટ છે, અને કર્મની 6,000 છે. હવે આપણે એના ટોટલ મારવાના. તમે જોઈ શકવાનું છે ટોટલ કર્મનું 14,000 આ સાઈડ વધારે થાય છે. કારણ શું તે તમને કહું કે આનું 14,000 ટોટલ થાય છે અને આનું 6 અને 5 11,000 જ થાય છે. એનો મતલબ આ સાઈડ ખૂટે છે એના 3,000. અહીં 3,000 જે ખૂટ્યા ને એ શબ્દ લખી દઉં છું બાકી આગળ લઈ ગયા. તારીખ તો એ જ આવશે 31/3/17. બાકી આગળ લઈ ગયા. હવે એ જ રીતના ધર્મનું, તો ધર્મનું તો આ સાઈડ કશું છે જ નહીં. તો ધર્મનું આ સાઈડ જ છે 3 રકમ. તો 3 રકમનો સરવાળો કરીએ. 17,000, 7500 અને 7,000, તેનો ટોટલ આવશે 31,500. આ 31,500 બેઠા ખૂટવાના છે જમા સાઈડ. તો 31,500 હું અહીં આગળ ખૂટે છે બેઠા લખી દઉં છું 31,500. અહીંયા પણ તારીખ લખું છું 31/3/17 અને લખી દઉં છું બાકી આગળ લઈ ગયા. હવે પ્રોબ્લેમ એવો છે કે એકની બાકી આગળ લઈ ગયા જમા સાઈડ છે. મને કહો આ જમા સાઈડ છે, તો મારે કઈ બાજુ ખેંચવાનું? ઉધાર બાજુ. તો ધર્મની ઉધાર એટલે કઈ? મિલકત દેનામાં ખેંચવાનું. મિલકત દેનામાં 31,500, ધર્મની ચાલુ મૂડી 31,500, ધર્મ 31,500 આ મિલકત તેનામાં. યાદ રાખજો જમા સાઈડ હોય તો ઉધાર બાજુ ખેંચવાનું. અહીં લખું છું ધર્મની ચાલુ મૂડી, ધર્મની ચાલુ મૂડી 31,500. તો મેં ધર્મની લખી કાઢી. હવે અહીં આગળ જો કર્મની આ બાજુ ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા. ઉધાર હોય તો કઈ સાઈડ ખેંચવાના? તો કે જમા બાજુ. તો જમા બાજુ એટલે મૂડી દેવા બાજુ 3,000 રૂપિયા ખેંચવાના. તો મૂડી દેવામાં જગ્યા મેં રાખી છે, તો અહીં લખું છું 3,000 રૂપિયા. પણ એ કોના છે? તો કે કર્મના. તો અહીં લખવાનું કર્મની ચાલુ મૂડી, કર્મની ચાલુ મૂડી 3,000 રૂપિયા. હવે કોઈ જ અસર બાકી રહેતી નથી. તો આપણે શું કરવાનું? તો કે 2,60,000, 3,000, 80,000 આ છે ને 260, 3,000, 80,000, પછી 700, 30,600 આ બધી રકમો જે છે અંદર 2,800 અને 1,200, આ બધાનો સરવાળો કરવાનો તો 3,78,300 આવે છે. એવી જ રીતના આ બાજુ પણ આ બધાનો સરવાળો કરવાનો 28,400 થી માંડીને આ બધી રકમ જે છે એ દરેક રકમનો સરવાળો કરશો તો 3,78,300, 3,78,300. તો દરેકને ખ્યાલ આવી રહ્યો હશે. પૂરેપૂરી અસરો બધી જ કાચું સરવૈયું, હવાલા, ગર્ભિત હવાલા બધું જ આપણે ખલાસ કરી નાખ્યું. બેલેન્સ પણ આવી ગયું. તો દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવી જ રહ્યો હશે. અને કદાચ થોડી કંઈક ઉણપ રહી જાય તો આપણે તો ભણીએ તો છે જ પાછા, પણ છતાંય થોડુંક વિડીયોને 1 વાર નહીં 2 વાર 3 વાર જોયા કરશો 100% તમને આવડી જશે. તો દરેક સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.